આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। લોકશાહી પદ્ધતિથી ચાલતી ભાજપે આણંદ જિલ્લામાં ઉમેદવારીની સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। પ્રદેશ ભાજપમાંથી શબ્દશરણભાઈ તડવી અને ભાવિનીબહેન પટેલ સહિતના આગેવાનો હાલ નિરીક્ષક તરીકે આણંદ જિલ્લામાં હાજર છે। વિદ્યાનગર સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે કરમસદ અને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ટિકિટ માટે આવતા દાવેદારો અને નિરીક્ષકો રૂબરૂ મળી તેમની દાવેદારી સાંભળી રહ્યા છે તો સંગઠન તેમજ જીતની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। વિદ્યાનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપના ટિકિટ ઇચ્છુક ઉમેદવારોનો મેળો જામ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન મજબૂત બનાવવાની સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ઝડપી બનાવી છે। હવે ચૂંટણી જાહેર થયા બાદ સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાવો આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આણંદ જિલ્લાના કરમસદ આણંદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના ઇલેક્શન માટે આજે વિદ્યાનગર કમલમ ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરેલ છે। ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે સેન્સની પ્રક્રિયા લેવાતી હોય અમે વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે શ્રી રોનકભાઈ પટેલને સેન્સ માટે આવેલ છીએ। તેમની સાથે સારો એવો બહોળા પ્રમાણમાં બધા કાર્યકરો પણ છીએ અને પણ તે છતાં પાર્ટી જો રોનકભાઈને ટિકિટ આપે કે ના આપે, પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેની સાથે અમારો પૂરો સાથ સહકાર રહેશે।